થી બાંદ્રા, મારે બોરીવલી આવું તો બાંદ્રા આવવાની તૈયારી. બાંદ્રાના બે અર્થ થાય, એને બાંદ્રાય કહેવાય ને વાંદરાય કહેવાય. તે કે આપણા ગુજરાતી બેન ગેટ ઉપર ઉભા હતા, એને ઉતરવું હતું. તો હું ગેટમાં ઉભો હતો દરવાજામાં ટ્રેનના. તે બેને મને પૂછ્યું, મને કે વાંદરા ઉતરવું? એનો સવાલ બરાબર હતો. પછી મેં કીધું નથી ઉતરવું વાંદરી. હા ભાષા જો આવડતી જ વાંધો ન આવે, દુઃખ બહુ દે. એમાં અમે બરોબર મદ્રાસમાં પ્રોગ્રામ કરવા ગયા અને આવી રીતે સ્ટેજ બનાવી અને મેં સાહિત્યની શરૂઆત કરી. તું નામ તારણ સભે કાજ ધારણ કરો ઉનકા ધારણ નિવારણ કરેગા નતા તું તમાકો ખબર હે ખુદા કો સબર જો કરેગા. જ્યાં એટલું બોલ્યો ને મને જે ભાઈ લઈ ગયા હતા ઓર્ગેનાઇઝર, મને કહે હિતેશભાઈ આ સાહિત્ય બંધ કરો, એકાદું ભજન ગાઈ નાખો એટલે તમારો રાઉન્ડ પૂરો થઈ જાય ને આ લોકોને મજા આવે. પછી મેં એક ભજનની શરૂઆત કરી, એક કડી, તમને મજા આવી છે. ભજનના શબ્દો બહુ, કેવું ભજન હતું કે નથી બીક કોયની મને આ જગતમાં, નથી બીક કોયની મને આ જગતમાં, ભક્ત એક મારા પ્રભુથી ડરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું. હવે જ્યાં એટલું ભજન ગાયું તા સામે એક મદ્રાસી ઉભો થયો, એટલો ઉજરો, એટલો દેખાવડો, ચંદુભાઈ બોડિયા જેવો. કલર જાય પૈસા પાછા. હવે મદ્રાસમાં અન્ના કેતા ભાઈ કહેવાય. મને કે બાંધ કરે જી સાફળિયા પુણજનના હરુસુ ફરુસુ ફોડતનના. મેં કીધું આ જડકટો હું કે આમાં કઈ નથી સમજાતું. મને જે ભાઈ લઈ ગયા એમ કે હિતેશભાઈ તમે એકલા ગુજરાતીમાં ભજન ગાઈશો, તમારા કલાકારો બધા જે કાં મદ્રાસીમાં ગાવ તો આ લોકોને કંઈક મજા આવે. મેં કીધું મદ્રાસી નહીં આવડતા, માંડ માંડ હિન્દી બોલતા હે તો પરસેવા વળ જાતા હે. તો મને કે હું તમને ગુજરાતી શબ્દોમાં મદ્રાસી ભજન લખી દઉં, તમે ગાવા લોકોને મજા આવે. પછી મને લખી દીધું, તમને મજા આવશે, સમજાય નહીં, મને નથી સમજાણું, પણ શબ્દો પર ધ્યાન આપજો. કેવું ભજન હતું કે નાર ગિલે ગિલે પાક, હા તો પાછો ઉભો થયો નારી શંકરા. મેં કીધું હેના શંકરા. મને કે તુમ આયા જી. મેં કીધું આયા જી, અમારી કઠણાઈ જી. હરુસુ ફરુસુ ફોડતનના રામાયણ લક્ષ્મણ સીતા મૈયા. હવે એમ કહેતો પેલા તમે સાખી બોલો પછી તમે ભજન ગાઓ, પછી રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય બચન ન જાય. હું સાખી પેલા બોલ્યો અને કેવી રીતથી બોલ્યો કે રઘુકુળ પંજા ચતુ મન અંગનાલમ, પ્રાણ ઇલે ઇલે પુર્જ નારી વનાળમ, કે નાર ગિલે ગિલે પાક હરિ મન પંજનાળમ, ઇલે 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 નાર પંજનાળમ, ઇલે 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 નાર પંજનાળમ. ઉટી કુલી અકલ પલી સારી વલી બુઢી વલી. આપણા ભજનમાં હમણાં આલાપ કરતા તો ભાઈ બેન, મદ્રાસી ભજનમાં આલાપ કેવી રીતે કરે? અయ్యా ઇલે 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 નાર પંજનાળમ,
લે રામ. હવે ત્યાં તો એ મોજમાં આવી ગયો, પણ સાહેબ મેં કીધું ને કે ભાષા છે એ સમજાઈ જાય તો એની કઈ મજા છે. બાકી માણસને ભાષા બહુ દુઃખ દે. પણ મારે એકાદી સારી સાહિત્યની વાત લેવી છે, દીકરીઓ બેઠી છે એટલે એકાદો નવો પ્રસંગ લેવો છે કે આ ભારત દેશ છે એ સાહેબ પ્રેમનો દેશ છે, સંસ્કૃતિનો દેશ છે, સંતોનો દેશ છે, ભક્તોનો દેશ છે. અને એનાથી આગળ વાત કરીએ કે જે બાપ દીકરીનો પ્રેમ, મા દીકરાનો પ્રેમ, ભાઈ બહેનનો પ્રેમ, આ પ્રેમ ભારત સિવાય બીજા દેશમાં એટલો બધો ક્યાંય પ્રેમ નથી. હા છે આપણા ગુજરાતી જ્યાં રહેતા હોય ત્યાં ભારતવાસી, બાકી સાહેબ બીજા કોઈ ભૂરિયામાં જે અહીં જે પ્રેમ છે ભાઈ બહેનનો, બાપ દીકરીનો, આ પ્રેમ બીજે ક્યાંય જોવા ન મળે. અને બાપ માટે એક દીકરી શું ન કરી શકે એવો એક પ્રસંગ છે, નવો પ્રસંગ છે. ધ્યાન આપજો શબ્દો ઉપર, મજા આવશે. કે ગામડું ગામ અને ગામની અંદર એક માણસનું અવસાન થયું. બે દીકરા નાના, એક દીકરી સાસરેથી આવી ગઈ, ગામના બધા ભેગા થઈ ગયા અને નૈનામી તૈયાર કરી, મયતની નૈનામી તૈયાર કરી. અને એમ કહેવાય છે કે ગામના બે દીકરા આગળ ઉઠાવીને જાય અને એમાં આખું ગામ પાછળ. બરાબર ગામનો જાપો આવ્યો, પાદર આવ્યું, એમાં એક 4 વ્હીલ વાળો માણસ આવી અને આડી 4 વ્હીલ રાખી દીધી અને કીધું કે આ મયતને નીચે ઉતારો. એમાંથી ગામના સરપંચે પૂછ્યું, ભાઈ શું કામ આ મયતને નીચે ઉતારવી? તો કે આ મયતને નીચે ઉતારો, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી આ મયત છે અને તમે અગ્નિ સ્નાન ન કરાવી શકો. અને ત્યારે એ સરપંચે કીધું, પણ તેનું કારણ શું છે? તો કે એનું કારણ એ છે કે આ માણસ ગુજરી ગયો, એની પાસેથી મારે 15 લાખ રૂપિયા લેવાના છે. તો કે હા, આ માણસ પાસેથી મારે 15 લાખ રૂપિયા લેવાના છે. ક્યાં છે એના દીકરા? અને બે દીકરા આગળ હતા ને, એ બે દીકરાને ખબર પડી ને એટલે એના દીકરાએ એમ કીધું કે અમારા બાપ પાસે લેણું છે, અમારો બાપ અયોગ્ય, હવે એની પાસેથી લઈ આવ્યો, અમારે શું લેવા દેવા? એમ કહીને બે દીકરા નીકળી ગયા. અને ત્યારે એ માથાભારે માણસ હતો અને કેડમાંથી રિવોલ્વર કાઢી અને હવામાં ફાયરિંગ કરી કીધું કે હવે પછી કોઈ પણ વચ્ચે ન બોલતા. આ 15 લાખ રૂપિયા જ્યાં સુધી મારા ન ચૂકવે ને એના છોકરાઓ, ત્યાં સુધી આ મયતને અહીંથી કોઈ ઉઠાવી ન શકો. અને આ વાત અડધો કલાક થઈ ગયો અને સાહેબ આ વાત થાતી ઘેરે પહોંચી અને ઘેરે એની દીકરી સાસરેથી આવી હતી ને, એને કાને આ વાત ગઈ ની દીકરીએ સીધી એ દીકરી ગામના આ પાદરમાં આવી અને બરાબરી મયત હતી ત્યાં આવી અને આ માણસ હતો ને પૂછ્યું, કાકા અમારા બાપની છેલ્લી વિધિ છે, આમાં તમે મારા બાપની વિધિમાં ખલેલ શું કામ પાડો છો? અને ત્યારે એ માણસે જવાબ દીધો કે મારે બેટા તારા બાપ પાસેથી 15 લાખ રૂપિયા લેવાના છે. તારા બે ભાઈઓ ઠેકી નીકળી ગયા કે અમારે શું લેવા દેવા? આ 15 લાખ રૂપિયા જ્યાં સુધી મને ન મળે ને ત્યાં સુધી આ અગ્નિદાહ તારા બાપની મયતને ન આપી શકે. અને ત્યારે દીકરી એમ કહેવાય છે કે જે દાગીના પહેર્યા સોનાના એ તમામ દાગીના ઉતારી અને પોતાની ચૂંદડીમાં પોટલી વારી અને માણસના પગમાં મૂકી અને પગ પકડીને રોવા માંડી કે આ મારા દાગીના છે સોનાના, આ 15 લાખ રૂપિયા સુધીના છે, કદાચ ને ઘટે ને તો હું સાસરે ગયા પછી હું તમારા પૈસા મોકલી દે, પણ મારા બાપની મયતને છેલ્લે આ વિધિ છે એ તો પૂરી કરવા દો કાકા. અને દીકરી પગ પકડી રોતી હતી ત્યારે માણસે બે ખંભે આમ હાથ રાખીને દીકરીને ઊભી કરી, બેટા ઊભી થા, ઊભી થઈ જા, પણ તમારે મારા બાપ પાસેથી પૈસા, ભલે તારા બાપ પાસેથી પૈસા લેવાના, પણ બેટા ઊભી થઈ જા. અને આજ પછી એવો કોઈ દિવસ વિચાર ન કરતી કે મારો બાપ ગુજરી ગયો, આજ પછી તારો બાપ હું છું. કોઈ દી હવે નહીં કહેતી કે મારો બાપ ગુજરી ગયો, પણ કાકા તમારે મારા બાપ પાસેથી આ 15 લાખ લેવાના છે, લ્યો મારા દાગીના. તો બેટા તારા બાપ પાસેથી મારે 15 લાખ લેવાના નથી. તો કે તો કે મારે તારા બાપને દેવાના છે. આ તો હું નાટક કરતો હતો કે આ ઘરની અંદર કયું એવું પાત્ર છે કે આ 15 લાખનો હકદાર છે. બેટા આ 15 લાખનો હકદાર તું દીકરી છે, તારા ભાઈઓ નથી. આ દીકરી છે બાપ, કે બાપ ગુજરી ગયા પછી દીકરી બાપના દેણા ભરી શકે ને એવી દીકરી આ ભારતમાં જન્મે, બાકી બીજા કોઈ દેશમાં ન જન્મી શકે.
એટલે કેવું પડે કે સાહેબ આ ભારત દેશ છે, એ સંસ્કૃતિનો દેશ છે સાહેબ, પ્રેમનો દેશ છે. આ કઈ માયકાંગલો દેશ નથી સાહેબ. ને એવો નાનો એવો પ્રસંગ બીજો મને યાદ આવ્યો એટલે દીકરીનો કે એક એવો બાપ ગામની અંદર એક બાપ એટલો વ્યસની કે પોતે સવારથી સાંજ ઉઠે ત્યાં સુધી પીવાનું ચાલુ, એટલો વ્યસની થઈ ગયો. પોતાના ધર્મપત્નીનું અવસાન થઈ ગયું અને એક દીકરી ખાલી 10-12 વર્ષની, અને પોતે બીમાર પડી ગયો, ખાટલામાં પડી ગયો અને કામ ધંધો જઈ ન શકે, ઘરમાં ખાવા ન મળે. એમાં એક સમય એવું બન્યું 5 દિવસ સુધી ઘરમાં ખાવાનું નહીં, પીવાનું ન મળ્યું. માણસ મરવાના છેલ્લી ઘડીએ એટલે દીકરીને બોલાવી કીધું, બેટા તારા બાપને જીવાડવો છે? તો કે હા બાપુ. આ દુનિયામાં કઈ એવી દીકરી બાપને મરતો જોઈ શકે? તો બેટા તારે મને જીવાડવી હોય ને તો મને ક્યાંકથી ગમે ત્યાંથી પીવાનું લઈ આવી દે, બાકી હું આના સિવાય હવે જીવી નહીં શકું. પણ પિતાશ્રી ઘરમાં કઈ ખાવા નથી. તો બેટા તારા બાપને જીવાડવો હોય ને તો મને લઈ આવી દે, બાકી હવે હું જીવી નહીં શકું. અને સાહેબી દીકરી ગઈ, ગામમાં જઈ અડધો કલાકમાં લઈને આવી બોટલ, ગ્લાસમાં ભરીને એના બાપના હાથમાં આપ્યો, લ્યો પિતાશ્રી. ને ત્યારે પુરુષે દીકરીને પૂછ્યું, બેટા એક ઘૂંટ મારીને તાઈ માણસનો મગજ આમ ઠેકાણે આવવા માંડી ગયો. એટલે કીધું, બેટા તારી પાસે પૈસા નહોતા, તને ખબર નહોતી કે આ વસ્તુ ક્યાં મળે, તો બેટા તું ક્યાંથી લઈ આવી, કઈ રીતે લઈ આવી? અને ત્યારે દીકરીએ જવાબ આપ્યો ને હાંભળા જેવો છે કે પિતાશ્રી હું ગામના બજારમાંથી નીકળી, સોનીની દુકાન જોઈ અને સોની કાકાને ત્યાં જઈ અને તમે મને જે બર્થડે ઉપર મને ચાંદીની ઝાંઝરી આપી હતી ને ઈ મેં ત્યાં વેચી અને તમારા માટે આ દારૂ લઈ આવી છું. ને ત્યારે બાપે બીજો સવાલ કર્યો, બેટા ઈ સોની દુકાનવાળા કઈ કહેતા હતા, પૂછતા હતા? તો કે હા પિતાશ્રી, એ દુકાનવાળા કાકા એટલું પૂછતા હતા કે બેટા આ તારો બાપ એટલો વ્યસની છે, આજ તારા પગની ચાંદીની ઝાંઝરી વેચવી પડશે ને પડીને, એવું દીકરી હજી તારો બાપ એટલું વધારે પીહે ને તો કાલ તારી ઇજ્જત વેચવી પડશે આ બજારમાં. એટલે આ શબ્દ જે આ બાપે સાંભળ્યો ને હાથમાંથી ગ્લાસનો ઘા કરી દીધો કે જે વસ્તુ માટે મારા દીકરીની ઇજ્જત વેચવી પડે એ વસ્તુને પ્રેમ ન કરાય. એટલે તેથી બાપને દારૂ છોડાવી દીધો દીકરીએ. આ દીકરી સાહેબ, દીકરી ગમે એમ તો બાપને વ્યસન પણ છોડાવી શકે અને જીવાડી પણ શકે. આ દેશની દીકરી અને એ આપણો દેશ, અને એ આવા પોસરા ગામને આંગણે હવે માં ભગવતીનું સાનિધ્ય હોય, માં ખોડિયાર. કારણ કે આ તો હાજરા હાજર છે સાહેબ. અત્યારે આ કળિયુગમાં 2 થી 3 એવા દેવતાઓ છે કે તમને તાત્કાલિક જવાબ આપે. એક એવી ખોડિયાર, એક રામદેવજી પીર, એક આ મેલડી. આ 3 તો એવા છે અત્યારે કળિયુગમાં કે સાહેબ તમને તરત જ જવાબ આપી દે એવા બેઠે. એવી માં ખોડિયારના તમારા ગામમાં એક મંદિર નહીં, 2 હોય સાહેબ. અને એવી માં ભગવતી અહીં બેઠી હોય ને એના સાનિધ્યમાં આજનો કાર્યક્રમ, આ 5મો સાલગીરા નિમિત્તેનો કાર્યક્રમ. ને માય બેન જગીસાએ ઘણા ભજનોનો આનંદ કરાવ્યો. અને હજી આપણે ભાઈશ્રી એવા પિંગલ પટેલ પાસેથી પણ હજી ઘણા ભજનો અને ગઝલો, અમુક હિન્દી ગીતો પણ સારા ગાય છે, અમુક સોંગ. અને તારે ગાવાનું છે ને ભાઈ આજે, એટલે આ તારે ગાવાનું છે. ભલે 2 ભજન ગા, કારણ કે તમારા ગામને આંગણે હોય ને હવે તે આમાં કેરિયર શરૂ કર્યું છે એટલે તે તૈયારી કરેલી છે 2 ભજનની, મને ખબર છે. એટલે 2 ભજન તારા પણ સાંભળવા છે, પણ એ પેલા પિંકલને પટેલને સાંભળી અને પછી આજ તારી પાસેથી મોજ કરવી છે. સ્મિત સળગે છે કોઈ, સ્મિત સ્મિત સળગે છે કોઈ, રડીને દિલ બહેલાવે છે. કોઈ તીપે તીપે તરસે છે, કોઈ જામનવા છલકાવે છે. આ બધું છે સંજોગોના પાલવના દેવ, થપકો ના દેશો સાગર ને એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે.
શબ્દ ઉપર ધ્યાન આપશો તો મજા આવશે. નાસ્તાની સાથે સાથે શબ્દ ઉપર પણ ધ્યાન આપજો. માતે મારે તને જોવો છે પણ તારે દેખાવું નથી. તું એમ વર્તે છે કે આ દુનિયામાં જ તું નથી. મારી પ્રીતનો આવો અનાદર મારી પ્રીતનો આવો અનાદર હું ક્યાં સુધી સાખી લઉં. આજ તું કરી દે ફેસલો કહું નથી કહતું નથી. આવો પ્રેમ હોય ત્યારે કહેવાય હો 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 કનૈયા હો. कृष्ण कन्हैया जा 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 रे ओ कृष्ण कन्हैया जा जा जा. નથી હવે તું નટવરના